તો વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે બહુ સ્વાભાવિક છે કે 2 દિવસનો આજે કાર્યક્રમ છે ને હાલ જો વાત કરવામાં આવે તો તેઓ અંબાજી ખાતે આવી પહોંચ્યા છે ને આજે રોડ શો છે તે આપણે નિહાળી રહ્યા છે। અંબાજી માના ધામ સુધી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે, સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આપણે જોઈ શકાય છે। તો જે પ્રમાણે દાંતા ખાતેથી આજે કાફલો શરૂ થયો હતો ને હવે વિવિધ જે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યો છે તેને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ખાતે આવી ગયા છે। મહત્વપૂર્ણ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે છે તો તેઓ પોતે શક્તિના ઉપાસક છે અને ત્યારે અત્યારે નવલા નોરતાનો સમય પણ ચાલે છે તો તેઓ માં અંબાના ધામમાં આવી પહોંચ્યા છે। સાથે જ રાજ્યના મુખ્યમંત્રી પણ આપણે સ્પષ્ટ રૂપે નિહાળી શકીએ છીએ અને સૌ કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નિહાળવા માટે આવી પહોંચ્યા છે। તો આજે જે જુદા જુદા જે વિકાસના કાર્યો છે તેને લઈને જો વાત કરવામાં આવે તો સૌથી વિશેષ બાબત એ છે કે બનાસકાંઠા જિલ્લો છે જે ખાસ કરીને પશુપાલન અને કૃષિ પર વિશેષ રૂપે નિર્ભર છે, ત્યારે તેને લઈને પણ વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણની જાહેરાત કરવામાં આવશે। ત્યારે બનાસકાંઠાની જે પહેરવેશ છે, જે પાઘડી છે તે પણ આપણે જોઈ શકીએ છીએ। સામાન્ય રીતે બનાસકાંઠામાં ભાઈઓ મોટે ભાગે સફેદ કપડાં પહેરવાનું પ્રિફર કરતા હોય છે, ધોતિયું હોય અને માથે પણ તે પ્રમાણે બનાસકાંઠાની એક અલગ સ્ટાઇલમાં જે પાઘડી પહેરતા હોય છે તો તે પ્રકારના જે દ્રશ્યો છે તે અહીં આપણે સ્પષ્ટ રૂપે નિહાળી રહ્યા છે। ભવ્યાથી ભવ્ય કહી શકાય તેવું આ સ્ટેજ જે અંબાજી ખાતે તૈયાર કરવામાં આવ્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ 2 દિવસનો ગુજરાતનો પ્રવાસ ગઈકાલે પણ જે પ્રમાણે તેમણે સુરત ઉપરાંત બોટાદ, અમરેલી અને ભાવનગરને જે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી, આજે વાત કરીએ તો સવારે જે પ્રમાણે વંદે ભારત ટ્રેન સેમી હાઈ સ્પીડ ટ્રેન જે ગાંધીનગરથી મુંબઈને કનેક્ટ કરશે અને તેવી જ રીતે જે મેટ્રો અમદાવાદ મેટ્રો જે વર્ષોથી અમદાવાદ વાસીઓનું સ્વપ્ન હતું તે સ્વપ્ન હવે સાકાર થયું, તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં વંદે ભારત ટ્રેનમાં બેસીને ગાંધીનગરથી તેઓ અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન ખાતે આવ્યા હતા અને ત્યાંથી કાળુપુર મેટ્રોમાં બેસીને તેઓ મેટ્રો દૂરદર્શન ટાવર આવ્યા હતા અને ત્યાંથી તેમણે જનસભાને સંબોધી હતી। અહીં પણ અનેક વિકાસ કાર્યો હાથ ધર્યા હતા અને ત્યાર પછી હવે જો વાત કરવામાં આવે તો તેઓ માના ધામ એટલે કે યાત્રાધામ અંબાજી ખાતે આવી પહોંચ્યા છે અને અહીં પણ વિકાસના જે લોક ઉપયોગી લોક કલ્યાણના કાર્યો છે તેને લઈને વિવિધ જાહેરાત કરવામાં આવશે। 6,909 કરોડના વિવિધ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ખેતી, પશુપાલન, સ્થાનિક આવાસ યોજનાઓને લઈને પણ કેટલીક જે પરિયોજના છે તેની પણ જાહેરાત કરવામાં આવશે, ફાળવણી કરવામાં આવશે। તો ગૌશાળા અને પાંજરાપોળને સહાયની રકમ પણ અર્પણ કરવામાં આવશે। તો ખૂબ જ જંગી મેદની માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવા આ દ્રશ્યો છે, જેમાં યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સૌ કોઈ નજરે પડે છે। એ ખેડૂત હોય, એ પશુપાલક હોય કે શ્રમિક હોય, પણ બધાની મીટ મંડાઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના વતનમાં આવ્યા છે અને વતનમાં જ્યારે કોઈ આવે છે તો તેનું આપણે હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવાનું હોય। આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે બહુ સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તો ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ નજરે પડે છે। વડાપ્રધાન મોદી અંબાજીમાં અનેક વિકાસ પરિયોજનાઓ છે તેને ખુલ્લી મૂકશે, લોકાર્પણ કરશે, તો એવી અનેક યોજના છે કે જેના ખાતમુહૂર્ત કરવામાં આવશે। વિશેષ રૂપે જો વાત કરીએ તો જે પ્રમાણે તારંગા હિલ ત્યાંથી અંબાજી અને આબુ રોડની જે બ્રોડગેજ રેલવે લાઇન છે તેનું પણ ભૂમિપૂજન વડાપ્રધાનના હસ્તે થશે। તો આજે વડાપ્રધાન મોદી જ્યારે દાંતાથી અંબાજી આવ્યા ત્યારે ઠેર ઠેર માર્ગ ઉપર તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જ્યાં જ્યાંથી કાફલો પસાર થતો હતો ત્યાં તમામ સ્થળે વડાપ્રધાન પર પુષ્પ વર્ષા થતી હતી।
આ જ બાબત એ બતાવે છે કે વડાપ્રધાન છે એ બનાસકાંઠાના, ગુજરાતના અને દેશના કેટલા લોક લાડીલા છે. તો સૌ કોઈ અત્યારે એક ક્ષણની રાહ જુએ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર આવે અને અહીંના જે સ્થાનિકો છે તેમને સંબોધન કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ખાસિયત એ પણ છે કે જ્યારે પણ તેઓ જે તે સ્થળે જાય છે, જ્યાં પણ જાય, અહીંયા હોય કે વિદેશમાં, જ્યારે ત્યાંની સ્થાનિક જે બાબત હોય, ખૂબ જાણીતી કોઈ વસ્તી હોય, ત્યાંની એ બોલવાની ઢબ હોય કે પછી ખાવાની કોઈ પરંપરાગત વાનગી હોય, એને હંમેશા યાદ આપણે કરીએ છીએ. વડાપ્રધાન હંમેશા યાદ કરે છે. ગઈકાલે પણ આપણે જોયું કે જ્યારે ભાવનગર ખાતે તેઓ ગયા હતા તો ત્યાં તેમણે ભાવનગરી ગાંઠિયા, જે દેશ અને વિદેશમાં બધે જ વખણાય છે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો એ બાબત છે વડાપ્રધાનની કે જ્યારે તેઓ જ્યાં જાય, જે સ્થળે જાય ત્યાં, અને સામાન્ય રીતે તે પહેરવેશ પણ તેઓ ધારણ કરતા હોય છે. અહીં પણ શક્ય છે કે કદાચ વડાપ્રધાન છે તે બનાસકાંઠાની જે પરંપરાગત પાઘડી છે તે પણ પહેરી શકે અને જે બનાસકાંઠાની જે જનતા છે તેમનો ઉત્સાહ છે તેમાં વધારો કરી શકે છે. તો આ જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં જે અહીં લોકો એકત્ર થયા છે, આ જે ભીડ ઉમટી છે એ ક્યાંક કહી શકાય કે વિકાસ માટે અને વિકાસને ઝંખતી આ જનમેદની છે. બનાસકાંઠાની પાઘડીમાં સજ્જ જે સ્થાનિકો છે, તો સાથે જ જે સિક્યુરિટી છે, પોલીસ છે, એસપીજી છે, એ પણ. તો આ જે ડોમ છે, આ જે સ્ટ્રક્ચર છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જનસભાને સંબોધશે, તે આ સ્થળ છે. અને આ સભા સ્થળમાં આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં જનમેદની એકઠી થઈ ચૂકી છે. ધીમે ધીમે, ધીમી ગતિએ પણ મક્કમ ગતિએ વડાપ્રધાનનો જે કાફલો છે તે સભા સ્થળ સુધી પહોંચે છે. આપણે જોયું કે જે વડાપ્રધાનનો જે કાફલો છે આગળ જે દાંતાથી આવ્યો હતો તે વડાપ્રધાનની જે કાર છે તે હતી, અને હવે જે આપણે વાત કરીએ છીએ ત્યારે તમામ લોકો વડાપ્રધાનને નિરખી શકે, જોઈ શકે તે પ્રમાણેની ભારતીય જનતા પાર્ટીનો જે કેસરીયો રંગ છે એ કેસરિયા રંગમાં સજ્જ આ વ્હીકલ છે. અને એ વ્હીકલમાં વડાપ્રધાન મોદી સૌ કોઈને હસ્તધૂનન કરી રહ્યા છે અને તેઓ આગળ વધી રહ્યા છે. તો સાંજનો આ સમય, સાંજનો આ કાળ, અને સૌ કોઈને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાના સ્થળ પર બેસી જાય. અને હાલમાં જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ, સમય થયો છે લગભગ 6:30નો, અને 6:30 વાગ્યાની આસપાસનો જે અંબાજીનો માહોલ છે તે પણ આપણે નજરે જોઈ રહ્યા છે. એક બાજુ નવલા નોરતા ચાલી રહ્યા છે, માના ધામ અંબાજી ખાતે વડાપ્રધાન આવી પહોંચ્યા છે, અને વડાપ્રધાનને વેલકમ કરવા માટે અંબાજીની આ હકડે ઠઠ કહી શકાય તેવી રીતે અહીં ભીડ છે. એ બધાની બસ એક જ આશ છે કે વડાપ્રધાનની નજર એમના તરફ જાય અને તેમની નજર વડાપ્રધાન તરફ જાય. તો વડાપ્રધાન મોદી સતત હસ્તધૂનન કરતા કરતા આગળ વધી રહ્યા છે, અને જે જનમેદની છે તેમને પણ એક પ્રકારે એ સંદેશ પહોંચાડવા માંગે છે કે ભલે હું દિલ્હીમાં છું પણ ગુજરાતમાં પણ હતો ત્યારે પણ તમારી સાથે હતો, અને દિલ્હીમાં છું ત્યારે પણ તમારી સાથે છું. એ સંદેશ આપવા માટેનો પણ એક પ્રયાસ હોય એમ વિવિધ જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો છે તે કરવામાં આવી રહ્યા છે. તો આ જંગી જનસભા કહી શકાય, જંગી મેદની, ભવ્યાતિ ભવ્ય કહી શકાય તેવું આયોજન અંબાજી ધામમાં કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો અંબાજી એક નાનું ગામ છે અને અંબાજી ગ્રામ પંચાયત છે, અને એ આટલા નાના ગામમાં આટલા વિશાળ પાયે જ્યારે જનસભાને સંબોધવાની વાત હોય, ખૂબ દૂર દૂરથી લોકો આવ્યા હોય, તો એ બાબત એ પણ દર્શાવે છે કે વડાપ્રધાનની જે લોકચાહના છે એનો કોઈ સીમાડો નથી. તો મંચ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ગયા છે, આપણે જોઈ શકીએ છીએ. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે જ સૌ કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે તત્પર છે. તાળીઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌ કોઈ વધાવી રહ્યા છે. તો બે હાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બનાસકાંઠાની જનતાનું સ્વાગત કરી રહ્યા છે, અભિવાદન કરી રહ્યા છે. नमो नमः नरेन्द्राय भारतस्य सुपुत्रकः
દેશની ઉન્નતિ માટે સદાય કર્તવ્યરત એવા મા ભારતીના સાચા સપૂત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને વંદન, અભિનંદન. જગત જનની માં અંબિકા અને શક્તિ સ્વરૂપા આ દેશની નારી શક્તિના જેમના ઉપર વિશેષ આશીર્વાદ છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. યાત્રાધામ અંબાજી ખાતે ₹6,909 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતે. સમાચારમાં આગળ વાત કરીએ તો જે પ્રમાણે અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે, વિવિધ જે લોકાર્પણના કાર્યો છે તેમજ ખાતમુહૂર્તના કાર્યો છે તેને લઈને અત્યારે જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ અને જનમેદનીને પણ સંબોધવામાં આવી રહ્યા છે. बहुत बहुत धन्यवाद माननीय केंद्रीय मंत्री जी आपका. છેલ્લા 2 દાયકાથી ગુજરાતના વિકાસ યાત્રાને પ્રતિદિન એક ડગલું આગળ વધારવાની નેમ સાથે કર્તવ્યરત એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આજના પ્રસંગે આપના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. प्राचीन तथा विश्व प्रसिद्ध शक्तिपीठ अंबाजी खाते नवरात्रिना पावन पर्वे राज्य सरकार द्वारा आयोजित ₹6,909 करोड़ना विविध प्रकल्पोना खातमुहूर्त तथा लोकार्पण प्रसंगे अपनी साथे सौनी वच्चे उपस्थित शक्तिना उपासना परम आराधक देशना यशस्वी और तपस्वी आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेब, नवसारीना सांसद तथा प्रदेश अध्यक्ष श्री CR पाटिल जी, केंद्रीय रेल मंत्री श्री अश्विन जी वैष्णव, केंद्रीय रेल राज्य मंत्री श्री दर्शनाबेन जरदोश, राज्य कक्षाना मारा साथी मंत्रीगण, सौ धारासभ्यश्रीओ, सौ सांसद श्री, आमंत्रित सौ महानुभावों, विशाल संख्या में उपस्थित सौ भाईओ बहनों सौने मारा नमस्कार. वडाप्रधान श्री आजे नवली नवरात्रिना 5मा नोरते आद्य शक्ति में अंबाना धामथी गुजरात ने ₹6,900 करोड़ना विकासना कामोनी भेट आपवा आव्या छे. गुजरात में विकास कार्योनी गति और सरकारनी संकल्प शक्ति बंने आजना कार्यक्रमथी उजागर थई रह्या छे. भारत में अंत्योदयथी सर्वोदयनो विचार मूर्तिमंत करनार विकास पुरुष आदरणीय श्री नरेंद्रभाई जन कल्याणना अपना संकल्पने नवी शक्ति नवी ऊर्जा प्रदान करवाना छे. देशना रोल मॉडेल स्टेट गुजरातना विकासनु वटवृक्ष श्री नरेंद्रभाईए एमना परसेवाथी सींच्यु छे. एमाय छेल्ला 8 वर्षथी गुजरातने डबल एंजीन सरकारनो लाभ मळी रह्यो छे. आ डबल एंजीन सरकारने कारणे ज प्रधानमंत्री आवास योजनामां गुजरातमां 4 लाख ग्रामीण अने 7 लाखथी वधु शहेरी गरीब मध्यम वर्गना परिवारने पोतिका आवास मळ्या छे. आज वडाप्रधान श्री नरेंद्रभाई मोदीना वरद हस्ते प्रधानमंत्री आवास योजना, पंडित दीनदयाळ आवास योजना, आंबेडकर आवास योजना जेवी योजनाओना ₹1,800 करोड़ना कुल 53,000 जेटला नवा आवासोनु लोकार्पण करवाना छे अने ₹116 करोड़ना 8600 मका आवासोनु खातमुहूर्त थशे. आज नवरात्रिना 5मा नोरते आदरणीय वडाप्रधान श्री एक साथे 6,208 गामों में आवासोना लाभार्थियों ने गृह प्रवेश करावाना छे. गुजरातना 50,000 थी वधारे गरीब मध्यम वर्गीय परिवारों आवनारी दिवाळीए पोताना घरना घरमां दीवड़ो प्रगटावी आनंद उल्लासथी पोतिका घरे दिवाળી मनावशे. गरीबोना आंसू लूछनारी, जरूरियातमंदनी પડખે રહેનારી, समाजना दरेक वर्ग ने साथे राखी चालनारी वडाप्रधान श्री नरेंद्रभाईना नेतृत्ववाળી आ सरकार सौना साथ, सौना विकास, सौना विश्वास और सौना प्रयासथी सत्ता ने सेवानुं माध्यम बनावी चालती सरकार छे. आपणी सनातन संस्कृति में गौ, गंगा, गायत्री और गीतानो महिमा गवायो छे. तेने उजागर करता आजे आद्य शक्ति धाम अंबाजीना आंगणेथी आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी भारतीय संस्कृति में मातानुं स्थान धरावती गाय अने गौ वंशना निभाव माटे महत्वपूर्ण एवी मुख्यमंत्री गौ माता पोषण योजनानो प्रारंभ करावाना छे. आदरणीय वडाप्रधानश्रीए गौ माता अने गौ वंश प्रत्येनी पोतानी आगवी संवेदनानो परिचय आ मुख्यमंत्री गौ माता पोषण योजनाथी कराव्यो छे.
અબોલ પશુઓની સેવા ભાવનાની વાત હોય, ગરીબ જરૂરિયાતમંદ લોકોનો મદદ સહાય કે ઔદ્યોગિક વિકાસ, આંતરમાળાકીય સુવિધાઓ વિકાસ હોય, ગુજરાત વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સૌના સાથ સૌના વિકાસની રાહે આગળ વધી રહ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાતે 2,19,000 કિલોમીટર જેટલા રોડ રસ્તા સહિત રેલવે, વોટરવે, એરવે દરેક ક્ષેત્રે કનેક્ટિવિટીનું સુદૃઢ માળખું વિકસાવ્યું છે. આજે એ કડીમાં વધુ એક નવું પ્રકરણ વડાપ્રધાનશ્રી અંબાજીના બાયપાસ રોડના ખાતમુહૂર્તથી જોડી રહ્યા છે. 124 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બાયપાસ રોડને પરિણામે અંબાજીમાં હેવી ટ્રાફિકનું નિવારણ થઈ શકશે. મીઠા, થરાદ, ડીસા અને લાખણી 4 લેન રોડ પણ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ખુલ્લો મુકાવાનો છે. ઉત્તર ગુજરાતના નાગરિકોની વર્ષોથી માગણી હતી કે તારંગા હિલ, અંબાજી અને આબુ રોડને જોડતી રેલવે લાઇન શરૂ થાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ માંગણીને સ્વીકારીને તારંગા આબુ રોડ રેલ પરિયોજનાને મંજૂરી આપી અને આજે તેનું ભૂમિપૂજન પણ નવરાત્રિના પાવન પર્વે તેમના હસ્તે થવાનું છે. આ રેલવે પરિયોજનાથી ગુજરાતના માર્બલ ઉદ્યોગને નવું બળ મળશે. સાથોસાથ ધાર્મિક સ્થળે યાત્રાધામે આવનાર પ્રવાસીઓને નવી સુવિધા મળશે. આ ઉપરાંત વેસ્ટર્ન કેરિયેટ ફ્રેટ કોરિડોરની 13 કિલોમીટર લાંબી પાલનપુર લાઇન અને પાલનપુર મહેસાણા 62 કિલોમીટર રેલ લાઇનનું લોકાર્પણ તેઓ કરવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસાદ યોજના દ્વારા ભારતના પ્રાચીન ધાર્મિક સ્થળોના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો રાહ ચીંધ્યો છે. આજે તેમના વરદ હસ્તે અંબાજી ખાતે પ્રસાદ યોજનાના અંતર્ગત 52 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન થવાનું છે. રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અંબાજી સહિત અન્ય તીર્થ ક્ષેત્રોને કાયાપલટ કરી છે. પરિણામે ગુજરાત દેશનું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવનાર જનનાયક શ્રી નરેન્દ્રભાઈનો ફરી એકવાર આપણે આ વિકાસના કામોની ભેટ આપવા બદલ આભાર માની વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવીજ ગુજરાત. સૌને નવરાત્રિના પર્વે જય અંબે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. અંબાજી છે આદ્ય શક્તિ માં અંબાનો નિવાસ. ગુર્જર સ્ત્રી શક્તિને મળશે પોતાના આવાસ. યાત્રાળુઓને મળશે નવી સુવિધા કેરો પ્રસાદ. નવા રેલમાર્ગ થકી યાત્રાનો વેગીલો વિકાસ. સમય છે વિવિધ નવીન પ્રકલ્પોના શુભારંભનો. સાદર વિનંતી કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ રિમોટના માધ્યમથી આ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ઈ તકતીનું અનાવરણ કરશો. તત્પશ્ચાત તેને સંલગ્ન ફિલ્મ પણ નિહાળીશું. के रहेंगे। मां अंबा के आशीर्वाद से हमें हमारे सभी संकल्पों की सिद्धि के लिए शक्ति मिलेगी, ताकत मिलेगी। इस पावन अवसर पर मुझे बनासकांठा के साथ साथ गुजरात के अनेक जिलों को हजारों करोड़ रुपए की योजनाओं का उपहार देने का अवसर भी मिला है। आज जिन 45,000 से अधिक घरों का लोकार्पण और करीब लोकार्पण और शिलान्यास मिला दें तो 61,000 उन सभी लाभार्थियों को भी
मेरी तरफ से बहुत बहुत बधाई देता हूं। उन बहनों को विशेष शुभकामनाएं जिन्हें आज अपना घर मिला है। इस बार आप सभी की दिवाली नए घर में मनेगी, अपने खुद के घर में मनेगी। આપણને આનંદ થાય કે ના થાય ભાઈઓ? પોતાના ઘરમાં દિવાળી ઉજવવાની વાત આવે અને જેણે જિંદગી ઝૂંપડામાં કાઢી હોય એને પોતાના પાકા ઘરમાં દિવાળી મનાવવાનું મન થાય, એની જિંદગીની આ મોટામાં મોટી દિવાળી હોય કે ના હોય? भाइयों और बहनों, जब हमारी नारी सम्मान की बात करते हैं तो हमारे लिए ये बहुत सहज सी बात लगती है, लेकिन जब इस गंभीरता से इस पर विचार करते हैं तो पाते हैं कि हमारे संस्कारों में नारी सम्मान कितना रचा बसा है। दुनिया भर में जो शक्तिशाली लोग होते हैं, जहां शक्ति की चर्चा होती है, तो उनके साथ उनके पिता का नाम जुड़ता है। भाई आ फलाना भाई नो छोकरो आ बहादुर છે એવું કે ના કે? ભારતની પરંપરા જુદી છે। भारत में हमारे यहां वीर पुरुषों के साथ मां का नाम जोड़ा गया है। मैं उदाहरण देता हूं, आप भी सोचिए। अब देखिए, अर्जुन महान वीर पुरुष थे, लेकिन कभी हमने ये नहीं सुनते हैं कि पांडु पुत्र अर्जुन, ऐसा नहीं बोलते लोग। लोग क्या कहते हैं? हम जब भी सुनते हैं तो उनका नाम पार्थ सुना। ये पार्थ क्या है? जो पृथा यानी कुंती के पुत्र है। अर्जुन की जब वर्णन आता है तो कौंते के पुत्र, कुंती पुत्र के नाम से भी जाना जा गया है। इसी प्रकार से भगवान कृष्ण सर्वशक्तिमान, उनका भी जब परिचय होता है तो देवकी नंदन कहते हैं। देवकी का पुत्र कृष्ण इस प्रकार से कहते हैं। हनुमान जी की बात आती है तो हनुमान जी को भी, हनुमान जी से बड़ा कोई वीर तो हमने अभी सुना नहीं है, लेकिन उनकी भी बात आती है तो कहते हैं अंजनी पुत्र हनुमान। यानी मां के नाम के साथ वीरों के नाम हमारे देश में, ये मां के महात्म्य को, नारी के महात्म्य को, स्त्री शक्ति के महात्म्य को हमारी संस्कार की पूंजी के समान हमें मिला हुआ है। इतना ही नहीं, ये हमारे संस्कार ही है कि हम अपने देश भारत को भी मां के रूप में देखते हैं, खुद को मां भारती की संतान मानते हैं। साथियों, ऐसी महान संस्कृति से जुड़े होने के बावजूद हमारे देश में यह भी हमने देखा कि घर की संपत्ति पर, घर के आर्थिक फैसलों पे ज्यादातर हक पिता का या बेटे का रहा। આપણને બધાને ખબર છે, ઘર હોય તો પુરુષના નામે, ગાડી હોય પુરુષના નામે, દુકાન હોય પુરુષના નામે, ખેતર હોય પુરુષના નામે, મહિલાના નામે કશું જ ના હોય અને પતિ ગુજરી જાય છોકરાના નામે થઈ જાય। આપણે નક્કી કર્યું कि हम प्रधानमंत्री आवास जो देंगे, दीनदयाल आवास जो देंगे, उसमें माता का भी नाम होगा। इसलिए 2014 के बाद हमने फैसला लिया
कि गरीबों को सरकार जो पक्के घर बनाकर दे रही है वो मां के नाम होगा या फिर मां और उसके पति के नाम पर होगा, मां या उसके बेटे के संयुक्त नाम पे होगा। अभी तक देश में गरीबों को 3 करोड़ से अधिक घर बनाकर हमने गरीबों को दिए हैं। ये जो खुशी आप जिन लोगों के चेहरे पर देख रहे थे ना, इस देश के 3 करोड़ लोगों को घर मिला है और ऐसी ही खुशी उनके चेहरे पर आज नजर आ रही है। और जिनमें से अधिकतर घरों की मालकिन माताएं बहनें हैं। अपना घर होने की वजह से ये अब जो घर मिला है ना, आ घरनी આજની કિંમત કહીએ તો આ બધી બહેનો લખપતિ થઈ ગઈ છે। બરાબર સંભળાય છે ને છેલ્લે સુધી? मैं गुजरात सरकार को बधाई दूंगा कि वो हर गरीब को पक्का घर देने के अभियान को तेजी से पूरा करने में जुटी है। मैं भूपेंद्र भाई को धन्यवाद करता हूं। पिछले वर्ष ही 1.5 लाख घर गुजरात में पूरे हो चुके हैं। त्योहारों के इस मौसम में गरीब परिवारों की बहनों को अपनी रसोई चलाने में समस्या ना हो, इसलिए सरकार ने मुफ्त राशन की योजना भी आने वाले 3 महीने के लिए और बढ़ा दी है। मुश्किल समय में देश के 80 करोड़ से अधिक साथियों को राहत देने वाली स्कीम पर केंद्र सरकार करीब करीब 4 लाख करोड़ रुपए खर्च कर रही है। 4 लाख करोड़ रुपए। बीते 2 दशकों से माताओं बहनों के सशक्तिकरण के लिए काम करने का बहुत बड़ा सौभाग्य मुझे मिला है। बनासकांठा तो इसका एक बहुत बड़ा साक्षी रहा है। मुझे बहुत कष्ट होता था कि जहां माता अंबाजी और माता नड़ेश्वरी विराजमान है, वहां बेटियों की पढ़ाई को लेकर भी हम पीछे क्यों है। इसलिए मैंने जब मां नर्मदा से बनासकांठा के खेत खलिहान को लहलहाने का प्रण लिया था, तब आपसे मैंने मां सरस्वती को भी घर में स्थान देने का आग्रह किया था। मुझे याद है कि मैं बहनों से बार बार कहता था कि बेटियां नहीं पढ़ेगी तो मां सरस्वती घर में नहीं आएगी, और जहां सरस्वती न हो वहां लक्ष्मी जी कभी पांव तक नहीं रखती। मुझे खुशी है कि बनासकांठा की बहनों ने, आदिवासी परिवारों ने मेरे आग्रह को स्वीकार किया। आज मां नर्मदा का नीर यहां की तकदीर बदल रहा है, तो बेटियां भी बड़े शौक से स्कूल कॉलेज जा रही हैं। कुपोषण के विरुद्ध लड़ाई में भी बनासकांठा ने बहुत सहयोग दिया है। प्रसूति के दौरान माताओं को सुखड़ी वितरण का कार्यक्रम हो या फिर दूध दान करने का अभियान, बनासकांठा ने सफलता के साथ इसे आगे बढ़ाया है। भाइयों और बहनों, मातृ सेवा का जो संकल्प हमने यहां लिया, 2014 के बाद इसके लिए पूरे देश में काम चल रहा है। माताओं बहनों बेटियों के जीवन की हर पीड़ा, हर असुविधा, हर अड़चन को दूर करने के लिए उन्हें भारत की विकास यात्रा का सारथी बनाया जा रहा है। बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर देश की सेना में बेटियों की संपूर्ण भागीदारी तक बेटियों के लिए अवसरों के दरवाजे खोले जा रहे हैं। टॉयलेट्स हो, गैस कनेक्शन हो, हर घर जल हो, जन धन खाते हो, मुद्रा योजना के तहत मिल रही बिना गारंटी के ऋण हो, केंद्र सरकार की हर बड़ी योजना के केंद्र में देश की मातृशक्ति है, नारी शक्ति है। साथियों,
जब मां सुखी होती है तो परिवार सुखी होता है, जब परिवार सुखी होता है तो समाज सुखी होता है, और समाज सुखी होता है तो देश सुखी होता है। मेरे भाइयों, यही सही विकास है। इसी विकास के लिए हम निरंतर काम कर रहे हैं। आप मुझे बताइए, ये मंदिर के सामने जो इतना जाम लगता था, इससे मुक्ति मिलनी चाहिए थी कि नहीं मिलनी चाहिए थी? वहां शांति का वातावरण चाहिए था कि नहीं चाहिए था? मार्बल लेकर जो ये बड़े बड़े ट्रक मंदिर के सामने से गुजरते हैं, इनके लिए अलग रास्ता होना चाहिए था कि नहीं होना चाहिए था? आज नई रेल लाइन और बाईपास के रूप में हम सभी की एक कामना पूरी कर रहे हैं। भाई और बहनों, आज मैं आपको एक हैरानी की बात बताऊंगा। आप सबको ये जानकर के बड़ा आश्चर्य होगा कि आज जिस तारंगा हिल, अंबाजी, आबू रोड, महसाना, ये जो रेल लाइन का शिलान्यास हुआ है ना, देश जब गुलाम था, अंग्रेज जब राज करते थे, अंग्रेजों के जमाने में ये रेल लाइन बनाने का फैसला अंग्रेजों ने 1930 में किया था। यानी करीब करीब 100 साल पहले फाइलें पड़ी हैं। इसकी परिकल्पना अंग्रेजों के जमाने में हुई थी। यानी इस क्षेत्र में रेल लाइन की कितनी अहमियत थी, रेल लाइन की जरूरत कितनी थी, ये 100 साल पहचाना गया। लेकिन साथियों, शायद ये काम भी परमात्मा ने, मां अंबा ने मुझे ही करने के लिए कहा होगा। दुर्भाग्य से आजादी के बाद ये काम नहीं हुआ। आजादी के इतने दशकों तक ये फाइलें सड़ती रही। जब मैं गुजरात का मुख्यमंत्री था तो इसके पीछे लगा हुआ था, इसका प्रस्ताव रखा था, लेकिन तब हमारी कोई सुनवाई नहीं हुई, सरकार कुछ और थी। ये हमारा सौभाग्य है कि आज जब देश आजादी के 75 साल पूरे कर रहा है, तब हमारी डबल इंजन की सरकार को इसे माता के चरणों में समर्पित करने का अवसर दे दिया है। इस रेल लाइन से और बाईपास से जाम और दूसरी समस्याओं से तो मुक्ति मिलेगी ही, साथ ही मार्बल उद्योग को भी बल मिलेगा। वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर का एक बहुत बड़ा हिस्सा इसी क्षेत्र में है, जो आज चालू हो गया है। डेडिकेटेड फ्रेट कॉरिडोर से यहां का मार्बल, और हमारे किसान तो यहां आलू की खेती करने में मशहूर हो गए, अब सब्जियों की खेती कर रहे हैं, टमाटर की खेती कर रहे हैं, और दूध में भी पीछे नहीं है। ये सारी चीजें बहुत आसानी से उनके लिए रास्ता मिल जाएगा, आसानी से पहुंचाना सरल हो जाएगा। किसानों को विशेष लाभ इसलिए भी होगा क्योंकि आने वाले समय में विशेष किसान रेल भी यहां से चल सकती है। भाई और बहनों, सबसे बड़ा लाभ यहां के पर्यटन उद्योगों को होने वाला है। यहां तो अंबाजी मां स्वयं विराजमान है, और जब मैं मुख्यमंत्री था तो हमने यह 51 शक्तिपीठों का भी निर्माण किया है। मां अंबा स्वयं 51 शक्तिपीठों में से एक है, और हमने सभी दुनिया भर में जहां जहां मां अंबा का स्थान है, उसी रिप्लिका यहां बनाई है। यानी एक प्रकार से ये 51 तीर्थ क्षेत्रों की यात्रा अंबाजी में आने से हो जाती है। लेकिन मैंने देखा है अभी भी लोग इतनी तेजी से आते हैं कि मां अंबा के दर्शन किए फिर भाग जाते हैं। मैं ऐसी स्थिति पैदा करना चाहता हूं कि जो अंबाजी आएगा उसको 2-3 दिन यहां रहना पड़े, इतनी सारी चीजें मुझे खड़ी कर देनी है ताकि यहां पूरा रोजी रोटी बढ़ जाए। देखिए पास में गब्बर, अब हम गब्बर को बदल रहे हैं, आपको नजर आता होगा। किसी ने सोचा होगा क्या
आज गब्बर तीर्थ के विकास के लिए मैं गुजरात की सरकार की बहुत प्रशंसा करता हूं। अब अजितनाथ जैन मंदिर, तारंगा हिल, उसके दर्शन भी आसान हो जाएंगे। जैसे पालीताना का महत्व बढ़ गया है, वैसे तारंगा हिल का भी महत्व बढ़ेगा। ये आप लिख करके रखिए। ट्रेन चलेगी तो ज्यादा तीर्थ यात्री यहां आएंगे। होटल, गेस्ट हाउस, दुकान, ढाबे वालों की यानी उनकी आय बढ़ेगी। छोटे छोटे दुकानदारों को काम मिलेगा। युवाओं के लिए गाइड से लेकर के टैक्सी सेवाओं तक नए मौके मिलेंगे। और धरोई डैम से लेकर के अंबाजी तक पूरा बेल्ट मुझे विकसित करना है। जैसे आज स्टैच्यू ऑफ यूनिटी पर जाकर के देखते हैं, वैसा ही मैं यहां करना चाहता हूं। पूरा एक क्षेत्र धरोई डैम में वाटर स्पोर्ट्स को लेकर संभावना है, अब उन्हें भी और विस्तार मिलेगा। भाई और बहनों, एक तरफ आस्था और उद्योगों का ये गलियारा है और दूसरी तरफ हमारा बॉर्डर है, जहां हमारे वीर जवान राष्ट्र रक्षा में तैनात रहते हैं। हाल ही में सरकार ने सुईगाम तालुका में सीमा दर्शन प्रोजेक्ट की शुरुआत की है। प्रयास ये है, देश भर से लोग यहां आकर के सीधे हमारे बीएसएफ के जवानों के अनुभवों को देखें, जान सके। ये प्रोजेक्ट राष्ट्रीय एकता के पंच प्राणों को भी ताकत देने वाला है और यहां पर्यटन से जुड़े नए रोजगारों का भी सृजन करेगा। मीठा, थराद, डीसा सड़क के चौड़ी होने से भी इस परियोजना को बल मिलेगा। डीसा में एयरफोर्स स्टेशन में रनवे और दूसरा इंफ्रास्ट्रक्चर बनने से हमारी वायुसेना की ताकत भी इस क्षेत्र में बढ़ने वाली है। रणनीतिक लिहाज से ये एयरफोर्स स्टेशन देश के लिए बहुत महत्वपूर्ण होगा। जब इतना बड़ा स्टेशन यहां बन रहा है, तब आसपास व्यापार कारोबार भी बढ़ेगा। यहां दूध, फल, सब्जी से लेकर अनेक प्रकार की जरूरतें पैदा होगी, जिससे यहां के किसानों, पशुपालकों सभी को लाभ तय है। भाइयों और बहनों, बीते 2 दशकों के निरंतर प्रयासों से बनासकांठा की तस्वीर बदल चुकी है। नर्मदा के नीर, सुजलाम सुफलाम और ड्रिप इरिगेशन ने स्थिति को बदलने में बड़ी भूमिका निभाई है। इसमें बहनों की भूमिका, इस भूमिका में बहनों का रोल बहुत अग्रणी रहा है। बनासकांठा में कभी अनार की खेती होगी, अंगूर की खेती होगी, आलू और टमाटर इतने बड़े पैमाने पैदा होंगे, कुछ साल पहले तक ये कोई सोच भी नहीं सकता था। आज जो परियोजनाएं शुरू हुई है, वो किसानों, युवाओं, महिलाओं सभी का जीवन बदलने का काम करेगी। एक बार फिर मां के चरणों में वंदन करते हुए आप सभी को विकास परियोजनाओं की बहुत बहुत बधाई। आपका भरपूर आशीर्वाद हमें ऐसे ही मिलता रहेगा, इसी कामना के साथ बहुत बहुत धन्यवाद। અને પહેલા તો મારે તમારી માફી માંગવી પડે કે મને આવતા મોડું થયું, મને અંદાજ નહોતો કે હવે મેં કહું અહીંયા સીધા નીકળીશું ને પહોંચી જઈશું, પણ રસ્તામાં એટલી મોટી સંખ્યામાં બધા ગ્રામજનો ઉભા હતા, તો સ્વાભાવિક રીતે મારું મન થતું હતું એમને પગે લાગવું, અને એમ કરતા કરતા પહોંચવામાં મોડો પડ્યો, એટલે આપ બધાએ રાહ વધારે જોવી પડી, એ બદલ ક્ષમા માંગુ છું। પણ આપણા બનાસકાંઠાના ભાઈઓ અને હવે તો બાજુમાં આપણું ખેડબ્રહ્મા પણ, અમારું સાબરકાંઠાનો પટ્ટો પણ આને જ પડે। આપણે બધાએ વિકાસ અને પ્રગતિના નવા શિખરો સર કરવા છે। અને આ 25 વર્ષ આપણી પાસે મોટો મોકો છે ભાઈઓ। આજે દુનિયામાં લોકોનું ભારત માટેનું આકર્ષણ વધ્યું છે। હવે આ મોકો જતો કરાય, આ તક જતી કરાય, મહેનત કરવી પડે કે ના કરવી પડે, વિકાસના કામોમાં જોર આપવું પડે કે ના આપવું પડે, બધાએ સાથે મળીને આગળ વધવું જોઈએ કે ના વધવું જોઈએ, આ કરીએ તો જ પ્રગતિ થાય ભાઈઓ। અને પ્રગતિ કરવા માટે
આપે હંમેશા સાથ અને સહકાર આપ્યો છે। એ જ મારી તાકાત છે, એ જ મારી મૂડી છે, એ જ તમારા બધાના આશીર્વાદ અમને નવું નવું કામ કરવાની પ્રેરણા આપે છે। એટલે આ માતાના ધામમાંથી આપ સૌનો, સૌ ગુજરાતવાસીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા પધારવા માટે અને આ વિવિધ વિકાસ કામોની ભેટ આપવા માટે। આજે શ્રદ્ધાની સાથે સાથે પ્રગતિનો ઘંટારવ થઈ રહ્યો છે। ઘરે ઘરે સહિયારી સમૃદ્ધિની જ્યોત પ્રગટી છે। 9 દિવસ ઉપવાસને વ્રત કરી માં અંબાની આરાધના કરતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી જનજનના વિકાસની સાધના આજીવન કરી રહ્યા છે। જેમના જીવનની પળ પળને હર ક્ષણ દેશવાસીઓની પ્રગતિ માટે સમર્પિત। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત બાદ હવે બનાસકાંઠામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા 1 વર્ષમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવ્યો છે।